હવે જો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તા પર આજે જાહેરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। નજીવી બાબતે બે યુવકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતામાં બંને યુવકો પાઇપો અને ધોકા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા, જેને પગલે જાહેર માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ મારામારીને કારણે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા। ભીડ એકત્ર થતા સ્થિતિ વધુ બગડી હતી। પાલિકાના ઇન્ચાર્જ સિટી ઇજનેરના ગાર્ડે ત્વરિત હિંમત દાખવીને બંને યુવકોને વચ્ચે પડી છૂટા પાડ્યા હતા અને ટ્રાફિકને પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો। જાહેરમાં થયેલા આ હુમલાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે।